જ ખરાબ છે હાલ કાંઈ મેળ જ નથી આવતો યાર મિત્રો રોજ કરે કામ કરવામાં ટાટિયો ટકે તો કામ આપે ને કોઈ. આંટીઓ તો ટકે જ છે પણ મંદીનો માહોલ જ એટલો છે કે શું કરીએ કામ પૂરતું મળે તો ને 9 વાગે બોલાવે ને 5 વાગે ઘરે મોકલી દે. મંદિરના માહોલ હરખાઈનું છે ને મન દઈને કામ કરો ને તો કામ આવે સામેથી. મન મેલીને તો ઘણું કામ કરવું છે રાતને દી રળવું છે પણ કામ હોય તો ને શેઠિયાઓનો કાંઈ વાંક નથી ઉપરથી કામ આવે તો આપણને આપે ને. હવે તમને હું ખબર હોય આ તમે કામ કરો તો તમે શેઠિયાને જાણી નથી શકતા. આ મહિનામાં તમે કેટલી રજા મૂકો? કેટલા દી જાવ છો? 30 દિવસમાંથી કેટલા દિવસ જાવ છો? 4 રજા રવિવારની આવે અને 3-4 બીજી ગણવાની. તો 3-4 રજા હોય એ હું કામ તમે મૂકો છો? અને રોજ જાતા હોય ને એ ઓવરટાઈમ કરાય તો શેઠ નો કાઢી મૂકે આપણને. કાઢી ક્યાં મૂક્યો છે? કહું છું પગારમાં કાપ આવ્યો છે એમ તો કહું છું. કાપ આવે રજા એ મૂકે તો કાપ જ આવે. તમને એમ ન થાય કે 2 પૈસા હું વધારે કમાવ એમાં જેટલું કમાતા હોય ને એમાં વધારો કરાય ઘટાડો ન કરાય. આ કેટલા દિવસથી તમને કહું છું કે મારે સોનાનો ચેન કરાવવો છે અને એક બુટી કરાવી છે પણ નહીં. અરે હોનાનો ચેન ને બુટી કરાવી છે મારું સુખ અને ચેન બેય લૂંટાઈ ગયું છે ઘર કેમ હાલશે? આ લૂંટાઈ જાય. માણા અત્યારે જોવો ને 12 વાગ્યા સુધી કામ કરતા હોય કારખાનામાં ઓવર ટાઈમ ભરે ને તો એ મહિનાનું છે ને 60-70 રજાનું કામ થાય. તો પણ મારે કારખાનું ચાલુ રહે તો કરું ને કે એકલો હું ન્યા કરું? બીજું ગોતી લેવાય એની ઉપર કઈ ભૂંગળી નથી ભેંગી. માણાને કામ કરવાની દાનત હોય તો. હા એ વાત તમારી સાચી ગોતી લઈશું બીજું તે હાલો ની એમાં કઈ વાંધો નથી. હા ગોતવામાં પાછા 1-2 મહિના કાઢી નાખશે. તરત જ ફોન કરી એટલે જગ્યા હોય તો જ ઊભું થવાનું નકર નહીં થવાનું. એટલે કેટલો પગાર આવવાનો છે? આ વખતે આવશે 23,000. 23 મને આપી દેજો. 23 તને ક્યાં તે ગલ્લાનું નામું કોણ? મારા બાપ ભરશે. જો માવાના નામા ભરવા છે. માવા ખાવાના રૂપિયા છે. એ બાયડી કાઈ માગે તો એના માટે રૂપિયા નથી. તે હું કઈ 1.5-2 લાખના માવા નથી ખાઈ જાતો. મહિનાના 1000 રૂપિયા તો ખર્ચો હોય ને હાથ ખર્ચો. તમે 1000 રૂપિયાના ખાઈ જાવ છો ને હું 1 રૂપિયાનો નથી ખાતી માવો. તારે થોડા માવા ખવાય કા? ગામની ઘણી છોકરીઓ ખાતી હોય તમારા કારખાનામાં જઈ છે છોકરીઓ કામ કરતી હોય છે વિમલું ને માવાન ખાતી હોય. હા ઈ ખાય તો કાંઈ વાંધો નહીં ઈ તો પણ કામ કરતી હોય ને તે ખાય પણ તારે ખાવા છે તો હું લેતો હોઉં કાલથી પાર્સલ 2 અડધોડ તો ખાવું. મારે તો સારું ને તારું નામું પડાવી દે. મને છે ને મારી કઈ નહીં મારે હોનાનો ચેન અને બુટી જોઈએ. હોનાનો ચેન ને બુટી જો દિવાળીએ 2 મહિનાની વાર છે અને કાંઈક પગારમાં વધારો રહે ને તો ચેનની તો પ્રોમિસ નથી કરતો પણ બુટીનું કંઈક કરી આપીશ. થાય તો મારે અત્યારે જ જોઈએ. તો મારે કાંઈ જો ચોરી કરવા તો જવાતું નથી. તમારે જે કરવું એટલે તારે મને જેલમાં મોકલવો જે કરવું હોય એટલે? જેલમાં મળે સોનાની ચેન ને બુટી મળે? નો મળે ભાઠા મળે. મામા મારે મારી કાઈ નહીં મારે મારી જો જે હું વસ્તુ માંગુ ને બધું મને લઈ દેવાનું બીજું કાઈ નહીં. તમે જે કરો તમારે 1000 રૂપિયાના માવા ખાતા ને ભલે તમે 5000 ના માવા ખાઓ. હા એટલે ધીરે ધીરે માણા ઉપર મેકલી દેવસ મને માવા ખવડાવી. પછી હાવ વ્યસન મૂકી દે ને જીવ બહુ વાલો હોય તો. જીવ તો જરાય વાલો ન તું વાલી છો પણ તું મારી યાર બાઈ છો. માવામાં વધારો કરો જીવ વાલો ન હોય તો. હા નહીં કામ જ કરવું છે અને તે જે માંગ્યું ની દેવું છે કોશિશ કરું છું. લાવો તો રૂપિયા કે અહીંયા સાપખાનું થોડું છે મારી પાસે તો સાપી સાપીને દઈ દઉં કે દેવું છે મારે. આ કઈ પાંદરે નોટું નથી ટીંગાતી. કાશ એવું હોત તો કેવું સારું હતું તોડીને લઈ લેત. તો ને 73 મણનો તો આ તો છે ને એ જ બધાને નડે છે. તો ને તો નડશે જ તમને જિંદગી આખી તો નડવાનો. તો લાવો પૈસા. તો નથી પૈસા દિવાળીએ આવશે તો કરાવી દે બાકી નહીં કરાવું તો મારે જોશે ને જોશે તો તારે જોતો છે લાઈ વાત લખી દે. ના ઈ નહીં તો લખી દે. ઈ તો હું બહુ ભણી છું સ્કૂલમાં. તો પછી સમજી જા ને યાર નહીં હમણાં તંગી છે પૈસાની. ઈ મારે તંગી બંગી નથી જોતું. મારે કેટલા વર્ષ રાહ જોવાની? મારે મારા શોખ પૂરા નહીં કરવાના? તો હોનાના થોડા શોખ હોય કઈ. કા પેરું તો સાચું જ પેરું ને ખોટું કોનું પહેરે? તું કેવી કરશો તું જો ના ભાઈ ના. ચોખ્ખા શબ્દોમાં કહું છું કે મારે દિવાળીએ કાંઈક બોનસ વધારે આવશે તો કરાવી દઈશ નકર નહીં. તમારો તો ગયો તેલ લેવા તેલ લેવા મારે જોઈએ. મારી પાસે થાય એમ જ
નથી થશે તો કરાવીશ. આ જો માણસે કોઈ આટલું કહું છું તોય શરમ જેવી જાત નથી એને. સાલું મારે ચેન ને બુટી તો જોઈએ જ છે. કરવું શું? કેમ કરું? આ નણંદ બા પાસે જાઓ. હા, એની પાસે ઘણી રૂપિયા પૈડાય છે, એને પટાવો. બસ 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 બસ. અરે ભાભી તમે? હા આવો આવો. લાવો હું વાળી દઉં. અરે ના ના એમાં શું થઈ ગયું? લાવો ને હમણાં ફટાફટ વાળી દઉં. બેસો બેસો ભાભી બેસો. હા બેસો ને હવે તમે તો ભાઈ બહુ વાર લગાડો. ભારે મોંઘાવો. લે મૂંગી હોવ તો અહીંયા આવું? સસ્તી છું, મૂંગી નથી. સસ્તી બેન. પેલા આવી ગયો. કેમ છો? પાણી પીવું છે? ના ના અપ તમને કહું પાણી ભરી આવો. ના, હવે પાણી નથી પીવું. હવે પાણી શું પીવે? આ જો વાતાવરણ ઠંડુ છે એટલે તરસ ના લાગે પાણીની. ભાભી કઈ ચા પાણી કેવું કઈ? ચા જરા પાણી ખૂટતું હતું ને એટલે હો મને. ઠીક. મેં કીધું આ છેટા કેમ વયા ગયા? મારાથી કઈ વાંધો નથી ને એમ. ના બાપા ના, તમારાથી મને હું વાંધો હોય ભાભી. તો વાંધો નહીં. શું કરે ઘરે બધા? મમ્મી ભઈલો બધા મજામાં? ઘરે આમ તો બધાય મજામાં છે, પણ ના બધાય મજામાં જ છે. ના બધા મજામાં કઈ સમજાણો નહીં. મમ્મીને તબિયત ખરાબ છે? ના ના, મમ્મીને તો કઈ વાંધો નથી. અચ્છા, તો ભાઈને તો કઈ વાંધો હશે જ નહીં, તો મને ખબર જ છે, કારણ કે એને તો બધાનું લોહી પીવા જન્મ લીધો છે, એટલે એને તો સારું જ હશે. ના એ નહીં સારું છે, પણ ઘરમાં થોડીક તકલીફ છે. કેમ? શું થયું છે ઘરમાં? રેવા દ્યો ને બેન. હવે તમે તો અહીંયા સાસરે આવી ગયા હો, દીકરીને થોડુંક કહેવાય બધું. ભાભી સાસરે આવી ગઈ છું એનો મતલબ એમ નથી કે ઘરારે મારે કઈ સંબંધ નથી. હા, કઈ પારકી નથી. દીકરી પારકી થા પણ કહેવાય, પણ એટલી બધી પણ દીકરી પારકી નથી કહેવાતી કે એ ઘરમાં કઈ પ્રોબ્લેમ હોય ને મને ખબર ના હોય. જો ભાભી તમને મારી કસમ છે, જે વાત હોય ને એ મને કહો. જો આ કસમ દીધી ને એટલે હવે મારે વાત કરવી જ પડશે, કારણ કે કરોઈની કસમ તો લાગે ને. તો પછી મને કહો ને ભાભી, કઈ મૂંઝવણમાં હોય તો મને કહો, હું રસ્તો કાઢી આપીશ તમને. તમારે એને ભાઈને કઈ ઝઘડો થયો હોય તો મને કહો, ભઈલાને ખીજાઈશ. ઝઘડોય નથી થયો. તમારા ભાઈ તો બહુ સારા છે. હા, અમારે કોઈ દિવસ ઝઘડો નથી થતો, પણ હમણાં ઘરમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે ને કે આ તમારા ભાઈને હમણાં કામ ઓછું થાય છે, મંદીનો માહોલ છે, અને બરોબર કામ નથી થતું ને તો મહિનાની આવક સરખી નથી થતી, અને પરિસ્થિતિ હપ્તા બપ્તાને ભરવામાં કેટલો પ્રોબ્લેમ આવતો હોય છે નહીં? એટલે જ તો ગાડી છોડાવી છે અને મકાન બનાવ્યું છે, તો એટલે જ ને આ તેજી હતી ત્યારે આ બધું થઈ ગયું, પણ અત્યારે મંદી આવી એટલે બધી કોરથી નટવાણા. મેં તમારા ભાઈને વાત કરી, મેં કીધું બેનને વાત કરો ને, મેં કીધું તો એ કે ના, કે બેન સાસરે હોય તો થોડીક કે વાત કરે, કે ખરાબ લાગે, કે પછી હું તમારા ભાઈને જો હું કીધા વગરની આવી છું. મારો ભાઈ છે ને સ્વાભિમાની છે, એમ કોઈને વાત ના કરે, અને પોતાનું દુઃખ છે ને એ કોઈને જાહેર પણ ન થવા દે, એવો છે મારો ભાઈ તો. હા, એ વાત સાચી છે, એટલે જ મને એ ના પાડતા હતા, પણ મને છે ને આ એ ઉપાધિમાં એનું મોઢું નહોતી જઈ શકતી. કેવા ઉદાસ થઈને આખો દિવસ એમને રહે છે. જો ભાભી એવું હોય ને તો થોડા ઘણા પૈસા મારી પાસે પડ્યા છે, હું આપું તમને. આમ જો મારા ભાઈને વાત ન કરતા, તમે મારા ભાઈને વાત કરશો ને તો એ નહીં લે પૈસા. ના ના બેન, તમારા પૈસા થોડાક લેવાય અમારાથી ને. હું ક્યાં પારકી છું? હું એ ઘરની જ દીકરી છું ને. ચલો માન્યું કે અત્યારે મારા લગ્ન થઈ ગયા, આ કુંવારી હોત ને હું પૈસા આપત તો તમે ના લેત. તમારા ભાઈને ખબર પડશે પણ તો એને કોણ કહેશે? તમે કહેશો કે હું કહેશું? એવું લાગે તમે કહી દેજો એને કે તમે તમારા પિયરમાંથી પૈસા લઈને ભરી દીધા છે. મારે તો છે ને ભરવા, પછી એવું કહી દેજો કે તમારે પાસે બચત કરેલા પડ્યા હતા. ના, હવે ભરવા માટે તો પૈસા છે, આ ઘર હલાવવા માટે છે નહીં. આખો આ 3-4 મહિનાનું ઓલા કરિયાણા વાળાના બધાને વાન બાકી રાખ્યા ને, એમ કરીને 20,000 રૂપિયા જેવું થઈ ગયું છે. કઈ નહીં ભાભી, 20,000 છે ને હું તમને 5,000 વધારે આપી. હા, 25,000 તમને હું આપીશ, તમે તારે ઉપાધિ કરો માં. આ તમે કરિયાણાનું બિલ, દૂધવાળાના જેના બાકી હોય ને એ બધાને આપી દેજો. અમારા ભાઈને તમે ના કહેતા, એવું લાગે તો કહેજો તમારી બેનપણી પાસેથી લીધા, કાં તમારી પાસે બચત કરેલા હતા, કાં તમારા પિયરથી મગાવ્યા, એવું કહી દેજો. બેન ખોટું કેમ બોલવું? અમારે જો તમને ખબર ને હું કોઈ દિવસ ખોટું નથી બોલતી.
ભાભી સમય પ્રમાણે ખોટું બોલવું પડે અને જેવો સમય હોય ને આપણે એ રીતે ચાલવાનું હોય. જો એ ચાલતા શીખી જાય ને આપણે રીતે તો કોઈ દિવસ પ્રોબ્લેમ ના આવે. અને ખરાબ પરિસ્થિતિમાં ખોટું બોલેલું પણ પાપ નથી કહેવાતું. આમ જોઈ તો તમે કેટલા સારા છો. હા હા, કેટલું ધ્યાન રાખો છો. હા, તમે તો મારું દુઃખ હળવું કરી નાખ્યું છે બેન. કેમ હું તમારી પોતાની નથી? હવે તમારા બધાનું દુઃખ એ મારું દુઃખ. અને આ તમારા નણદોઈને પણ હું વાત નહીં કરું. એમ તમારી પાસે 4-5 લાખ રૂપિયા પડ્યા જ છે. કેમ કે ઘરનો બધો વ્યવહાર મારા હાથમાં હોય ને તમારા નણદો કંઈ મારા પાસે હિસાબ ન માગે. આ વધે નહીં બધા પૈસા મારા હહરા ને આ રાજ એ બે મને આપી દે હાચવા. ઠીક, એટલે તમે ભેગા કરતા હશો ને પૈસા? હા, 4-5 લાખ રૂપિયા જેવા ભેગા કરી નાખ્યા તમ તારે. અને જરૂર પડે ને ભાભી તો તમે તારે મૂંઝાતા નહીં, પાછા લઈ જાજો. હે કાંઈ વાંધો તમે નહીં. બેસો, હું તમારા માટે ચા બેસવું લેતા આવું. નથી. તમારા ભાઈને કીધા વગરની હું આવી છું અને પાછી ટાઈમસર હું પહોંચી જાઉં. આ તો શું છે કે ગામમાં પિયર્યું ગામમાં સાસર્યું એટલે જોટ દઈને આવી શકું. કંઈ નહીં ભાભી, આ તમે બેસો, હું છે ને પૈસા લઈને આવું અંદર. અત્યારે જ લેતી જાઉં? હા હા, મારી પાસે પડ્યા છે. જો લઈ જાઓ એટલે તમારે દેવાઈ જાય પૈસા. હા હા, લઈ આવું. બેટા, આ હમણાં ધંધા પાણી કેવું ચાલે છે? મમ્મી, ધંધાની તો શું વાત કરું. હા, તારા મોઢામાંથી જ મને લાગે છે આમ હમણાં નિમાણો કેમ રહેશો? કાંઈ બોલતો નથી ને આમ કંઈ ઉપાધિમાં છો? હવે તમે જ વિચાર કરો મમ્મી, કે જ્યાં લાખ રૂપિયાનું કામ કરતા હોય ને ત્યારે આપણું જીવન લાખ રૂપિયા પ્રમાણે ફેલાવેલું હોય આપણે. અને એની જ વસ્તુ જ્યારે 30,000નું કામ થવા લાગે તો એ 70,000 માણસને ગોતવા ક્યાં જવા? એ જ વિચારોમાં હું છે ને ખોવાયેલો રહું છું. અને ઉપરથી જલ્પા જીદ કરીને બેઠી છે કે મને ચેન કરાવી દે, બુટ્ટી કરાવી દો. તમે જ કહો મને, મૂંઝાઈને ન બેસું તો બીજું શું કરું? હા, એ વાત હાશી. હવે હા, 30,000 રૂપિયા પગાર અને એમાં તું ક્યાંથી એને હોનાનું ચેન ને બધું કરાવી દેવાનું હતું? એને તાર સમજાવાય કે નહીં? હા, 30,000 પગાર આવે તો ને મમ્મી. અત્યારે મૂળ 23,000 રૂપિયા હાથમાં આવવાના છે. હવે દિવાળીના 2 મહિના બાકી છે ખાલી. આ 2 મહિનાની અંદર જો દિવાળીમાં બોનસ આવશે ને તો 50,000 પગાર પડશે આખા વર્ષની એવરેજ. એટલી મંદી છે. એમાં જલ્પા કે તમે કામ નથી કરતા. કઈ રીતે માની લો કામ નથી કરતો? હે, સાચી વાત છે, પણ ત્યાં કાંઈ આપણું થોડું હાલે છે. શેઠ નો ઓલા શું કહેવાય હીરા ને માલ હોય તો આપણને પાસા કાઢે. ત્યાં કંઈ એને જ કહેવાતું નથી કે મને આપો ને આપો. સવારે 9 વાગે બોલાવે છે, સાંજે 5 વાગે કે જાઓ ઘરે. હે, રવિવારની 4 રજા આવે ને બીજી 4 એક્સ્ટ્રા આવે. અને કાંઈ કામકાજ હોય ત્યારે આપણે પાડીએ એટલે 10 રજા થઈ જાય. 20 દિવસનું કામ હોય એમાં શું પૈસા હાથમાં આવી જાય? પહેલાં તો શું છે, ભરપૂર હીરા મળતા હતા તો કામ કરી લેતા હતા 20 દિવસમાં 80,000 લાખ રૂપિયાનું, તો ભરપૂર એસો આરામથી જિંદગી જીવતા હતા. પણ આવી ક્યાં ખબર હતી કે મંદી આવશે ત્યારે ખાવાના ફાફા પડશે? ભાઈ જો બેટા, આ તેજી મંદી તો આવ્યા જ કરે, પણ જેવો સમય હોય ને એ પ્રમાણે આપણે વર્તવાનું હોય. હવે મંદી હોય તો એ રીતે રહેવાનું હોય ને તેજી હોય તો આપણે એ રીતે રહેતા હોય. પણ આ જલપા હો ને અત્યારે આ ઘરેણાનું આવલું ચેનનું શું હળવું છે કંઈ ખબર ન પડી. એને એટલી ન ખબર હોય કે હમણાં મંદી છે, આ મોડા જાય છે ને વહેલા વહી આવે છે ને ક્યાંથી આ બધું ભેગું થાય? અરે પણ બૈરાની જાત છે ને મમ્મી, એને કહેવું શું મારે? અને એમાંય પાછી જિદ્દી છે. સોના સાથે એને એટલો બધો પ્રેમ છે ને કે સોનાની આગળ ઢગલો મૂકી દો ને એક બાજુ મને મૂકો તો સોનું પસંદ કરે એમ છે. એટલો પ્રેમ છે સોના સાથે એને. તો પછી હવે આ વ્યક્તિને મારે કેમ સમજાવવું? એ બધી વાત હારી. આ બધાય બૈરાને એવું જ હોય. આ સોનું તો બધાને બહુ ગમતું હોય, પણ હોય તો પહેરાય, ન હોય તો પછી એવી કંઈ ખોટી થોડી જીદ કરાય છે. આ ઘર બાળીને તીરથ કરવા જવાય છે? આ જ્યારે વધારે કામ થતું હતું ને ત્યારે છે ને પૈસા બચાવવાની જરૂર હતી. આ મને શું ખબર કે આવો સમય આવશે કપરો. જો આવી ખબર હોત ને તો પહેલેથી જ આવી રીતે જીવન જીવ્યા હોત ને તો મહિનાના 20-30,000 તો બચાવ્યા હોત તો અત્યારે કામ આવત આપણે. સાચી વાત છે. આ તઈ અમે તમને કહીએ તો તમને સારું ન લાગે એમ થયા. મમ્મી ને પપ્પાને બધા ટોક કરે છે, પણ આ કહેતા હોય ને તો તમારે હારા હાટું કહેતા હોય. આ થોડીક મૂડી હોત ને તો અત્યારે આપણે કાંઈ આ ઉપાધિ આવી હોત? ન આવી હોત મમ્મી, ન આવી હોત. સાચી વાત છે તમારી, પણ હવે ભવિષ્યને તો કોઈ જાણતું નથી. માણસના હાથમાં પૈસા હોય ને ત્યારે ચાદર એટલી બધી ફેલાવી દે ને કે પછી એને સમેટવામાં ખરાબ સમયમાં ગમે એટલી મહેનત કરે ને તો એ સમેટી ન શકાય. સાચી વાત છે તારી.
પછી એ ચાદર હમેટવીને એ બહુ અઘરી છે. પણ જો સમજણ હોય ને તો વાંધો નથી આવતો. આ જીદ કરે ને સમજે નહીં ને આ એના માટે આ વધારે બધી ઉપાધિ આવે છે. નકર ઘણી બૈરા એવી હોય છે. હા, ખરાબ સમયમાં પતિની હારે ગમે એમ કે વાંધો નહીં, ઉપાધિ કરતા નહીં, હું ગમે એ થોડુંક આડાહળું કામ બામ નાનું મોટું ગોતી અને હું તમને મદદ કરી. હટાણે આ ઘર બેઠા બાયું બધું કેટલા કામ નાના મોટા લાવે જ છે ને, અને ઘરવાળાને કેટલો સપોર્ટ થાય. સાચી વાત છે મમ્મી. અત્યારે અમુક ટકા તો જોવા જઈએ ને તો ઘર તો બૈરાઓ જ ચલાવે છે. 70% લોકો એવા છે જેને બૈરાઓ ઘરનો અડધો ભાર પોતાના માથે લઈ લે છે. ઘરના ભાડાથી લઈ દૂધ પાણી કરિયાણું, અરે અમુક તો મકાનના હપ્તાઓ પણ બૈરાઓ ભરે છે, એટલા કામ કરે છે. પણ આપણે એવું નથી કરાવવું. અહીંયા ખાલી એ સમજી જાય ને તો મારા માટે બસ છે. એમ એ સ્વભાવની ખરાબ નથી, બસ ખાલી આ જીદ ખોટી કરે છે. સોના સાથે પણ એટલો બધો પ્રેમ શા માટે મમ્મી? પણ જો તું કહેતો હોય ને તો મારથી માને તો એકવાર હું મનાવી જાઉં. અરે તો ભાઈ, એક તો તમારા માટે માં એટલે ભગવાન, પાછા તમને કહું છું તો તમારાથી મોટું મારા માટે કોઈ નથી. જો સમજી જતી હોય ને તમારે સમજાવવાથી તો, પણ મને નથી લાગતું કે સમજે. એટલે કહું છું જો તું કહેતો હોય તો એકવાર હું સમજાઈ જાઉં. સમજે તો ઠીક છે, નકર પછી કંઈક કરશું બીજું તો હું. ઠીક છે. અરે આજરિયા તીર. કેમ દેવીજી અહીંયા બેઠા છે? ઘર હોય તો મારે બેસવું ના જોઈએ? તો અહીંયા કેમ બેઠી? અંદર બેસાય ને. મજા આવે છે પવન ખાવાની, અને તમારી રાહ જોઈને બેઠી છું. હા, મારી રાહ જોઈને બેઠા. કેમ? તમે મારા ઘરવાળા છો તો તમારી રાહ ના જો તો કોઈ બાજુવાળાની રાહ જોઈને બેસું? કેવા માણસ છે! અત્યાર સુધી મને મારા મમ્મીએ પણ નથી માર્યું, મારા ભાઈએ પણ નથી માર્યું. એ નો મારે, પણ હું મારું. ખોટી વાત કરે ને તો આઈ હેટ યુ. વાંધો નહીં. હા, વાંધો નહીં. કા તકલીફ થઈ ને? આઈ હેટ યુ વાળી આઈ લવ યુ કહેવાનું. શું કહેવાનું ભાઈ? આઈ હેટ યુ. હા, સેમ ટુ યુ. આઈ લવ યુ. એના માટે એડવાન્સમાં કીધું હોત તને. બેસો ને. બેસવું નથી અહીંયા. ક્યાં બેસો એટલે તમને જગ્યા કરતો બેસી જાવ અહીંયા. બેસવું જ નથી. હા, આમ પણ તમને થોડી મારી બાજુ બેસવું ગમે. તમને બહાર વધારે ફરો એટલે બહાર જ બેસવું ગમતું હશે. હે ભગવાન, બાયુને કોઈ વાતે પૂછાય નહીં. હું તને શું કહું? તમને શું નથી કહેતા? તમને બધું કહેતા જ હોય, જ્યારે હોય ત્યારે. કોઈ તેમ કીધું કે હું તને આજ કાંઈ નથી કહેવાનો? લ્યો, વાત કરવી હોય માણસને તો માણસ એમ જ કહે ને હું તને શું કહેતો થયો એમ. હવે તું એ બધી વાત છોડ. તું અહીં બેઠી હું કામ? એ મને કહીશ કે કામ નથી ઘરમાં આપણે? હા, નવરી થઈ ગઈ હોય તો જ બેઠી હોય ને. ઠીક, સારું, વાંધો નહીં. લ્યો બીજું હું? મારે તમને કાંઈ નહીં. શું કર્યું છે બોલ તો. હું કર્યું છે બોલ. કંઈક કંઈક કહ્યું. એ મને તું એ બધી વાત જવા દે. હું થયું છે એ મને ખાલી કહી દે. મને ખબર જ પડી ગઈ. તારું આ મોઢું જોયું ને ત્યાં ખબર પડી ગઈ કે કાંઈક થયું છે. શું થયું? જો હાથ ઊભી રહે, ઊભી બોલ. પેલા મને પ્રોમિસ આપો કે તમે મને ખીજાશો નહીં. એ કીધા પછી નક્કી થાય છે. જો પણ મેં ખરાબ કામ નથી કર્યું, પણ પ્રોમિસ આપો. હા, પ્રોમિસ. બસ હાલો. હા, જલપા ભાભી આવ્યા હતા. મારા પેટમાં વાત જ નથી રહેતી કાંઈ. હાવ મેં નાત પાડી જલપા ભાભીને કે હું નહીં વાત કરું મારા ઘરવાળાને, પણ તમને વાત ના કરું ને ત્યાં સુધી મને હકે નથી થતું. હવે તું ગોળ ગોળ સકરીએ સડાઈમાં. જલપા બેન આવ્યા હતા તો ભલે ને આવ્યા, એમાં શું વાંધો? સારી વાત છે, એમાં શું ખોટું? હમણાં છે ને હું પણ જો રાડું ન નાખતા. નહીં નાખું બાપા, બોલ ને. જલપા ભાભીને મેં 25,000 આપ્યા છે. 25,000 આપ્યા? એમાં એવું છે કે હમણાં ભાઈનું બિચારાનું કામ બહુ એટલે બહુ ડીમ હાલે છે. હપ્તા ને બધું પુગાતું નથી, ઘર ખર્ચ ને. તો એમના માટે ભાભીએ નથી માંગ્યા, પણ એણે મને વાત કરીને, એ મને વાત પણ નહોતા કરતા, પણ મેં મારી કસમ આપી ને પછી એણે મને વાત કરી એટલે મેં દયા આવી ગઈ ને તો મેં આપ્યા. જો મને ખબર છે કે એ રાખશે નહીં, પણ બિચારાની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. તમને ખબર છે કે ભાઈનું કામ હાલતું હોય ને તો ભાઈ હચોડા મને કેટલા પૈસા આપે છે. હા, મને પૂછ્યા વગર મેં કીધું તું ને. તે બહુ સારું કામ કર્યું. સાચે? હા, હવે એ તારા ભાભી છે તો આપણા ઘરે આવે કંઈક મદદ માંગવા તો મદદ કરવી જોઈએ. આપણા હગાવાલા. ના, બિચારાએ મદદ નથી માગી.
મેં સામેથી આવી પણ એ કીધું કે બેન તમારા ભાઈને ખબર પડશે ને તો મને ખીજાશે, પણ હું એ ઘરની દીકરી છું એટલે થોડુંક તો મને પેટમાં વળે ને. કદાચ લગ્ન પહેલાં આવો સમય આવ્યો હોત તો હું ના મદદ કરત, કરવી જ અને જોઈએ. કદાચ આપણા ઘરમાં આપણે એવી પરિસ્થિતિ આવી હોત તો શું ભાઈ ભાભી આપણને મદદ ન કરે? કરે જ ને. પણ તમે મહેન્દ્રભાઈને વાત ના કરતા હો કોઈને, આપણા બે વચ્ચે જ આ વાત રાખજો. આ વાત મારે તમને નથી કરવી, પણ તમને ખબર છે ને કે તમને વાત ના કરું ને ત્યાં સુધી મને કંઈ હક ના થાય. આવડી વાત મારે તમને કરવી જોઈએ. હા હા સમજી ગયો, પણ હું એમ વિચારું છું કે મહેન્દ્રને ઘરમાં તકલીફ હોય, પૈસાની ભી હોય તો ફોન કરાય ને. એમાં હું તો આપણે હગાવાલા છીએ, એમાં પૈસા માંગવામાં શરમ. હું એનો બનેવી છું, એમાં પૈસા. વાત સાચી, પણ મારો ભાઈ સ્વાભિમાની છે અને તમને તો ખબર છે કે મારો ભાઈ એમ કે દીકરીના ઘરનું પાણી આપણે એમને એમ ના પીવાય. આ દીકરીના ઘરે ચાનો કપ પીધો હોય તો એ મને 200 રૂપિયા કે 500 રૂપિયા આપીને જાય છે. હા એટલા માટે એ વાત સાચી. એમ પાછો મારો હાળો છે ખુદદારો, ભલે આમ છે સુંદરલાલ, પણ આમ જેઠાલાલની જેવી તકલીફ મારે નથી. માણા હારો, એમાં કાંઈ વાંધો નહીં. એટલે વાંધો નહીં ને, મેં આપ્યા તો કાંઈ વાંધો અને નહીં. કદાચ હજી જરૂર પડે ને તો થોડી ઘણી મદદ કરી. મારી પાસે બચતના પૈડા જ છે. બસ 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 બસ. જ્યારે ફરી વાર વાત આવે ને તઈ નહીં વધારી. આ વરસાદ આવ્યો પહેલાં છત્રી નહીં ખોલ. થેન્ક યુ 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 સો મચ. કેવા તમે હારા છો નહીં? કેટલું ધ્યાન રાખો મારું. હા બહુ ધ્યાન રાખો. હાલો હવે જરાક પેટ પૂજા કરી લઈએ, ભૂખ લાગી છે. રોટલા ભૂખ્યા થયા. હાલો પ્રેમથી ગાલે હાથે ના ફેરવો, બાકી તો હું સારું કંઈક કામ કરું તો કેવા મને પ્રેમથી ગાલે હાથ ફેરવે. હા. જમવાનું 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 પણ આ પણ જોતો ખરો ભાઈ. પેલા હે પપ્પા તમે ક્યાંક છે ને ઊંધો આમ કૂવામાં પડતો નહીં તો. ના ના ઓલું મોઢું ધોઈને આવતો લૂસતો હતો. હા પણ આમ સામે કોણ આવે છે ખબર તો હોય છે ને કે ક્યાંક ભટકાય તું પાછો. હા હા ધ્યાન ન રહ્યું મારું. મને નથી ખબર તમે ઓશિંતાના નીકળશો એટલે. કઈ બાજુ જઈએ એવા? કાંઈ નહીં, ગામમાં આટો મારવા ગયો તો ભાઈ. તો તમે જમ્યા કે બાકી છે? જમા હવે જમવાની કોને હવે આ ઉંમરે પડી છે. એ હવે છે ને શરીર સરખું હાલે ને તોય ભયો ભાઈ, એટલે થોડોક છે ને સવારે સાંજે આટો મારવો પડે એ બાને. હા તો એ સારું છે. હું તમને શું કહું, આ કાનજી કાકા ને ઓલા માધા કાકા ને જાય છે બધા. તમારે જવું છે? ભાઈ રખડવું ક્યાંય નથી. રખડવા નથી જાતા, એ જાત્રા કરવા જાય. જાત્રા કરવા એટલે એ જ રખડવાનું જ કહે. જો એ ભીતરથી આપણે જાગી ગયા હોય ને તો ભટકવાની ક્યાંય જરૂર નથી. સમજી ગયો તું? હું તમને એમ કહું, એ અહીંયા જે છે ને એ ક્યાંય નથી પાછું. હું તમને એમ કહું આ ઘર છે અહીંથી કોઈ લઈ ઉપાડીને વયું જાહે લઈને? એ ઘરની તો મને ચિંતા જ નથી. સમજી ગયો તું છો કંધોતર જેવો દીકરો. તો પછી આ ઘર મૂકીને જાતા કેમ નથી ક્યાંય આંટો મારવા? એ મને ઘર જ નથી લાગતું. હાલની પછી ક્યાં વાત છે. મને એનોય હવે છે ને કોઈ આમ એનો શું કહેવાય મોહ નથી રહ્યો. માણાને ઘરનો મોહ હોય, તમારે બહાર જવું નથી. એ મારે છે ને નથી જાત્રાઓ કરવી, નથી યાત્રાઓ કરવી, નથી કાંઈ ડુંગરા ચડવા, નથી કોઈ બખોલમાં જવું. મારી ભીતર જે છે ને એ બ્રહ્માંડ છે આખું, અને બધું અહીંયા જ છે ભાઈ. પણ હું તને શું કહેતો હતો એક વાત. જો આ તું મને અવળે રવડે ચડાવી દે દર વખતે. હું યાર હાળાના ઘરના કંઈક આવ્યા હતા, શું કામ હતું એનું? હા થોડું કામ હતું એટલે આવ્યા હતા જીગુ પાસે મળવા. તે કામ પણ શું કામ હતું? કામનું કંઈક નામ હોય ને પાછું. હા થોડાક પૈસાની જરૂર હતી એટલે પૈસા લેવા હાટું આવ્યા હતા, બીજું કાંઈ કામ નહોતું. જો ભાઈ એ હગામાં છે ને રૂપિયાના વ્યવહાર ન કરાય. ક્યારેક મન દુઃખ થાય, ટાણે પૈસા પાછા આપે નહીં ને તો એકબીજાને બોલવાના વ્યવહાર નથી રહેતા. પછી તમે મારા હાળાને તો ઓળખો છો ને, સ્વભાવનો બહુ સારો છે. હવે પૈસાની જરૂર પડી છે એટલે આવ્યા હોય, એમાં શું છે આપણે હગાવાલા છે, એકબીજાની મદદ આપણે કરવી છે, આપણી ફરજમાં આવે. આજે એને જરૂર પડી કારણ આપણે જરૂર પડે ને. બહુ આમ ઉદાર દિલના પાછા તમે બધા. એ આપો એનો વાંધો નહીં, પણ પછી જોજો એ તકલીફ ન પડે. પછી બોલવાનો વ્યવહાર નહીં રહે ને તેથી પછી મારી પાસે આવજો. એવો દિવસ ઉગશે જ નહીં. મારો હાળો છે ને સીધો માણસ છે. એ પૈસા લે ને, હવે એ એની બેનના ઘરનું પાણી ન પીતો હોય, એ પૈસા રાખે, એ તો તમે વિચાર કરો. એ બધી વાતો હોય બેટા. એ છે ને સમય આવે માણસની પૂંછડી એવી દબાણી હોય ને, અને એવો ચીમટીમાં એવો હોય ને કે રૂપિયાને દેવા હોય પણ દઈ ન હગે. અને રૂપિયો છે ને ભાઈ એ જો બધાને વાલો છે. હગો હાળો હોય કે બનેવી હોય કે એની બેન હોય કે ગમે તે હોય, સંબંધો ગમે એટલા કિંમતી હશે પણ આ દુનિયામાં છે ને સંબંધોને બગડતા મેં જોયા છે. અને એ નાની એવી રકમમાં સમજી લે.
હે જો મારી વાત સાંભળો, બહુ લાંબો વિચારોમાં તમ તારે એવું કાંઈ નહીં થાય, બરાબર? અને આપણે ક્યાં વારે ઘડીએ દેવા, ક્યારેક જરૂર પડે તો લઈ જાય છે, અને એકબીજાના દુઃખમાં ભાગ ન લઈ તો હગાવાલા કામ ના હું, એ મને કયો. એ ભાઈ તારી જેવો સ્વભાવ મારો હતો. હે કેટલાયને મેં દીધા છે રૂપિયા, તો હું એને અટાણે બધા જલસા જ કરે છે, કોઈ પાછા આપવા આવ્યું નથી. તકલીફ મને ત્યાં છે. જો આ તારો કાકો વસરામભાઈ, હે એને અટાણે કેવું સારું છે, એ મોટી ફેક્ટરી ચલાવે છોકરાઓ, પણ આપણે દીધેલા 2 લાખ રૂપિયા હજી પાછા આપવાની વાત નથી કરતો. અને એની દીકરીના લગ્ન હતા ને તે દીધા હતા આપણે, એને થઈ ગયા છે 12 વર્ષ. ઓહો, નથી વ્યાજ આપતો, નથી રૂપિયા પાછા આપતો. હે માણા આવા થઈ ગયા છે ભાઈ, જવા દે નહીં તું. કાંઈ વાંધો નહીં તમ તારે, બરાબર? તમે કીધું ને તો હું બીજી વાર ધ્યાન રાખીશ. આ તો છે ને મેં તો આપ્યા નથી, વહુ પાસે એને માગ્યા હતા એટલે વહુએ આપ્યા છે ગાડી. હવે આપ્યા પછી મારે તો ના પડાય નહીં, મારે તો રાજીપોમાં રાજીપો જ રહેવું પડે. હવે તારે તો હાળો થાય એટલે શું કરે, તો પછી દેવાય પડે ને. હે થોડું. તારા ઘરના કે એટલે તારે તો જો આમ શું કહેવાય કે શું કહેવાય ઈ કે એટલે તારે હાથ પાડવી પડે ભાઈ. ના ન પાડી શકું ને. હવે એમાં એવું થાય કે હા હરિયા પક્ષ રહ્યો એટલે થોડું ઘણું આમ તેમ આપણે કરવું પડે, પણ કાંઈ વાંધો નહીં, બીજી વાર હું આપવામાં ધ્યાન રાખીશ. હું તમને શું કહું, એ બધું છોડો ને. ઈ પછી માંગવાની ટેવ પડી જાય બેટા. એક વખત આપો ને તમે એટલે ઘડીએ ને ઘડીએ માણા છે ને અંદર લાલચ જાગે અંદર. એક વખત દીધા હોય ને પાછી ભહીમાં આવે ને જાતો તો બાયુ પાસે કામ કરાવે. હવે એ વાત તમે મેલો, હું તમને કહી કયો. આ ઓલું વૈશ્રામ કાકા વાળું ઓલો આપણે સાતરા વાળું કરી નાખું ને તો ઈ તો કોઈ કાળે નહીં હો ભાઈ. પણ વાંધો શું છે, ટાટિયા તોડવાનું થતું જ નથી. એ બહારનું જઈને ખાવાનું, એ ત્યાં જઈને ટાટિયા તોડવાના. અરે રસોઈયા અહીંથી લઈ જાય છે, બસ બાંધીને જાય છે, બધા સંઘમાં મજા આવશે. એ ધંધો જ નથી કરો. એ આ તો જો શિવજી મંદિરે જઈને બેહું ને આ બધા ગયા હોય ને તો એ મંદિરે કોઈ ટંકોરી ન વગાડે, એટલે એવી શાંતિથી આમ સાધના થાય ને ધ્યાન થાય ને. હું તો સવારે 4 વાગે ઉઠી જાઉં, તને ખબર છે ને? હે 5 વાગે મંદિરે હોઉં, અભિષેકે હું કરું. આ વસરામભાઈ ને બધા જાય ને બધા, હે આખો સંઘ, તો મારે શાંતિ. ખોટી ટક ટક આખો દી કર્યા કરે બેઠા બેઠા. મંદિરે આવે તો ગામના ગપાટા મારે. હવે ત્યાં જઈને હું ઉકાળવાના છે? હે અને જઈને આમ અહીંથી જવામાં 8-8 કલાક ને 12-12 કલાક ને 20-20 કલાક લાગે. ત્યાં મંદિરમાં ભગવાન આવે એટલે આંખ બંધ કરે, તાવરો ધક્કો મારે, હાલો આગળ નીકળો. હવે મૂર્તિ જોઈ ન જોઈ, દર્શન થયા ન થયા કાંઈ ફરક પડતો નથી. એના કરતાં હા એ શિવજી બમ બમ ભોલે, બમ બમ ભોલે. અરે ભાભી આવો આવો, બેસો બેસો. લ્યો. હા વરસાદ આવ્યો હતો ને તો ઢીલું થઈ ગયું. બેઠા બેઠા મોબાઈલ જોવાનો ટાઈમ મળી ગયો. અરે હા, તમારા નણંદોય જો ને આ ઓફિસે ગયા હોય તો નવરા બેઠા મેસેજ રીલ્સ મોકલે, મને જોવી પડે પછી. અને જોઈને જવાબ ના આપો ને તેમ કે તને મારી રીલ્સ ગમતી જ નથી એટલે તું મને જવાબ જ નથી આપતી. ઠીક, સાચી વાત છે નહીં? ભાભી જો આ ઘડિયાળ લઈ આવ્યા. હા સારી સરસ છે. હા મારા તો નસીબમાં ક્યાં કેટલા વર્ષથી જો ને જૂની પહેરી શેક ને એક. હા તો તમને ગમે છે તો તમે મારી ઘડિયાળ તમે લઈ જાઓ. ના ના, એટલો તો શોખ નથી મને ઘડિયાળ બડિયાળનો કાંઈ. હા તમે બેસો, હું પાણી ભરી આવું. ના ના બેસ ને, પાણી નથી પીવું. ઘરે તો બધા મજામાં છે ને? તબિયત પાણી બધાના સારા ને? ક્યાંથી મજામાં હોય, કેમ ખબર નહીં. હા ઘર ઉપર કોની નજર લાગી ગઈ. હા કાંઈ સમજાતું નથી બેન, સાચું કહું ને તો. શું થયું છે પણ? હા તમને કંઈ તમારા ભાઈ વાત નથી કરતા મમ્મી કે કંઈ? ના મેં તો પૂછ્યું તો હમણાં ફોન કર્યો ત્યારે તો કે ના બેટા અમને તો કાંઈ વાંધો નથી. ભાઈએ મને એમ કીધું કે નાના બેન મને તો બહુ સારું છે ને, ઘરે પણ કાંઈ પ્રોબ્લેમ નથી. શું પ્રોબ્લેમ નથી હવે? હા એક દિવસ મમ્મી રડતા હતા, તમારા ભાઈએ રડતા હતા મારી પાસે, ખબર છે? મમ્મી ને ભાઈ બે રડતા હતા ભાભી? તો હા મનની વાત કોને કહેવા જાય, અંદરો અંદર સમજી લઈએ. હા મને બધે કહેવાની ના પાડે, નકર તો હંધાય રસ્તા નીકળી જાય. પણ એક તમે છો અમારા, હા એટલે મને એમ થાય કે લાવ ને બેન પાસે જાઓ ને 2 ઘડી કંઈક દુઃખની વાત કરું. મમ્મી ને ભાઈ બે રડતા હતા ભાભી, મને ન ગમે. જોકે મને ખબર છે કે મારો ભાઈ કે મારી મમ્મી મને સાચી વાત નહીં કરે, મને દુઃખ થાય ને એટલા માટે. એટલે જ બેન, હા તે દિવસે તો હું આવી હતી ને તો હજી ઠીકઠાક ચાલતું હતું. અત્યારે તો સાવ આવક બંધ થઈ ગઈ છે ને. તમે જોવો ને તો પગારે ખાલી 20,000 રૂપિયા આવ્યો છે આ વખતે.
ખાલી 20 તો ભાભી 20,000 ના તો આપણે હપ્તા આવે છે 20 થી એ તો 25,000 વાત છે. આ હપ્તા કેટલા ચડી ગયા છે હવે તો. ખાલી 17,000 તો ખાલી મકાનનો હપ્તો આવે છે. હા, બેંકવાળાના ફોન ઉપર ફોન આવે છે. એ લોકો એમ કહે છે કે હવે અમે આવીને અને સીલ મારી જાય મકાનને. હાય મકાનને સીલ મારશે તો તમે ક્યાં રહો? એ તો ઉપાધિ છે કે ક્યાં જશું, શું કરશું, કંઈ સમજાતું નથી. હા, તમારા ભાઈ તો સાવ કંટાળી ગયા છે કે મને કોઈ રસ્તો નથી મળતો. કે મને એમ થાય કે હું મરી જાઉં કે. ના ભાભી, ભાઈને કહેજો આવું કંઈ ન વિચારે. શું હું આજે જ કરું? ભાઈ પાસે આવું ને સમજાવું. ના ના, સમજાવવાથી કાંઈ જો ફાયદો મને નથી. ખબર છે મારા ભાઈને હું સમજાવીશ ને તો મારો ભાઈ સમજી જશે. ખોટું મારો ભાઈ એવડું પગલું ભરશે ને. પણ ક્યાંથી સમજે? હા, શું કરે? પૈસા વગર માણસ એક ડગલુંય નથી હાલી હકતો આગળ. ઘરની બહાર નીકળીએ ને બેન, ખાલી એક ડગલું માંડીએ ને ત્યાં રૂપિયાની નોટું ગણાવવા માંડે છે. હા, ક્યાંથી કાઢવા પૈસા? મને ખબર છે પણ જો ભાભી મારો ભાઈ કંઈક કરી બેસે ને એ પહેલા મારે એને વાત કરવી પડશે. ના હું બેન. રાજને પણ વાત કરીશ ના, મહેન્દ્રભાઈને કોઈને સમજાવવાની. વાત કરવાની જરૂર જો નથી. ભાભી વાત નહીં કરીએ ને તો બહુ મોડું થઈ જશે બધી હું વાતમાં. એટલે જ આવી છું. હા, મોડું ન થાય ને એના માટે જ આવી છું. એટલે ઘરમાં બેઠા બેઠા હિસાબ કરતા હતા કે અત્યારે ખાસ 50,000 રૂપિયાની જરૂર છે. કે 50,000 હોય ને તો થોડુંક થઈ જાય બધું વ્યવસ્થિત. જો તમે ઉપાધિ ના કરો, એ 50,000 હું તમને આપીશ. તમે હા ભાભી, મારી ફરજ છે, હું દીકરી છું એ ઘરની. અત્યારે મુસીબતમાં હું કામ નહીં આવું તો કોણ ના, ના આવે? બેન. હા, જો પણ હું છે ને રાજને મારે વાત કરવી પડશે. ના ના, કોઈને વાત નથી કરવી. તમારા ભાઈ મને ખીજાશે જો તમે નહીં ખીજાય. જમાઈને વાત પણ કરશો. જોવો રાજ વાત નહીં કરે, કારણ કે ગયા વખતે મેં પૈસા આપ્યા ને તો પણ મારાથી રહેવાનું નહીં, એટલે મેં તમારા નણંદોઈને વાત કરી જ હતી. અને મેં એને ના પણ પાડી હતી કે તમે મહેન્દ્રભાઈને વાત ના કરતા. આ મહિનો દિવસ થઈ ગયો એને વાત કરી, આ તમે 2 થી 3 વખત પૈસા લઈ ગયા, ઘરે ખબર પડી? ખબર નથી બસ, પડી. તો તમારા જમાઈ તમ તારે કોઈને વાત નહીં કરે. ત્યારે 25,000 નો સવાલ હતો, આજ વખતે એમ નહીં. 50,000 નો આ છે. એ પછી તમે પાછા 20,000 લઈ ગયા તોય ઘરે કોઈને વાત કરી. એ પછી તમે પાછા હમણાં પાછા 10,000 લઈ ગયા તોય કોઈ ઘરે ખબર પડી? જમાઈ પછી કંટાળે તો કહી દે કે નહીં. ના, મારા પતિને હું બહુ સારી રીતે ઓળખું છું. એ દુઃખમાં બધાને કામ આવે એવા છે. એટલે તમે ઉપાધિ કરો માં, હું એમને વાત કરી દઈશ તમ તારે. અને એ તમારી મદદ પણ કરશે. અને શક્ય હશે ને તો એની પાસે પૈસા હશે ને તો એ આખી લોન જ બધી ક્લિયર કરી દેશે એ તમને. એમ કરો ને, તમે આટલો સાથ આપ્યો છે તો તમારે એક ભાઈ માટે એક આટલું કામ નહીં કરો? હા ભાભી, કરું જ છું ને. મને 50,000 રૂપિયા આપો ને તો હું એના હાથમાં દઈ પણ દઉં. હું તમારા જમાઈ આવે ને તો એને પૂછીને હું કાંઈ જો વાંધો એ નહીં. ના નહીં પાડે પણ ભાભી મારે એને વાત તો કરવી પડે ને. મારા ઘરના માણસ છે તો એને ખબર વગર મેં તમને 60,000 રૂપિયા જેવા તો મેં તમને આપી દીધા છે. એ વાંધો નહીં, તમે દીકરી છો, વધારે શું કહી શકું. હા, તમે થોડાક ભાઈની મદદ કરો. કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. તમારે ન દેવા હોય ને તો હવે ભલે અમારા બધાયના જીવ વયા જાય, હું જાઉં છું. તો બેસો ભાભી. વળી પાછી પૈસાની માંગણી કરી. હા, જો આ વખતે ભાઈને ખાલી 20,000 રૂપિયા જ આવ્યા છે અને 17,000 ખાલી હપ્તામાં વયા જાય. થોડોક સમય રહેશે, અત્યારે મંદીનો માહોલ છે ને એટલે. અરે પણ એવું બધું હોય તો મહેન્દ્ર મને વાત તો કરવો જોઈએ. નહીં તો પણ તારા ભાભી કેમ આવે છે દર વખતે એમ કહું છું. ભાભી ભાઈને છુપા છુપા આવે છે, ભાઈને ખબર નથી હોતી. મહેન્દ્રભાઈ ચોખ્ખી ના પાડી કે જો મારી બેનના વાત કરીશ ને તો મારી બેન આ દુઃખ સહન નહીં કરી શકે. અને મારો ભાઈ કોઈને કહેવા નથી માંગતો, તમને તો ખબર છે. પણ તને એટલી ખબર પડે કે રૂપિયા ઘરમાં જાય તો જેન્ટ્સને ખબર તો પડે છે. માન કે તું ક્યાંકથી 5-25,000 લઈને આવી તો મને ખબર ન પડે ઘરમાં. ભાભી એવું કહે છે કે હું મારા પિયરમાંથી લઈને આવું છું. મારા ભાઈ મને આપે છે પિયરમાંથી. પણ એવું ખોટું બોલવાની શું જરૂર છે એમ કહું છું. પણ તો ભાઈ મારા ઘરનો એક રૂપિયો પણ નહીં લે એટલા માટે. આ તો પછી ઘરને ચલાવાય એમને એટલી બધી ખુદદારી રાખવી તો વાત તો કરાય ને. હગા વાલા છે, હું એનો બનાવીશું, મને વાત કરવી જોઈએ. તમને ના ગમતું હોય તમ તાર હું નહીં આપું, પણ મારા ભાઈના આત્મવિશ્વાસને ઠેસ પહોંચે એવું નહીં કરું હું અરે ક્યારે. ના ગમવાની વાત જ નથી. પણ આ બાયુ માણસે વહીવટ કરીને એમાં છે ને ક્યારેક ઝઘડા થાય, ખબર છે? નો જ ઝઘડા થાય. હું થોડી કઈ મારી ભાભીને સંભળાવીશ કે ભાભી મેં તમને આટલા પૈસા આપ્યા હતા, તમે મને હાવ એવી ગણી લીધી. અરે એવી તારી વાત નથી કરતો તો બાપા. ભાભી, અને જો મારા ભાભી બિચારાને મેં હમ આપ્યા છે કે તમારે ગમે ત્યારે જરૂર પડે તો મને કહેવાનું, બીજા કોઈને નહીં કહેવાનું, એટલે આપું. અને કાંઈ મારા પરિવારે કાંઈ દીકરી આપીને કાંઈ ભૂલ નથી કરી. હા, મારી ફરજ બને છે એ લોકોની મદદ કરવી. હા તો પણ હું ક્યાં ના પાડું છું ફરજ બને તો? તારો ભાઈ મને કહેવો જોઈએ કે નહીં કરે? તારા નથી, તારા મમ્મીએ ક્યારેક કીધું, તારા ભાભી વહીવટ કરે ને એટલે કોઈ પણ માણસને થાય.
હું ના નથી પાડતો પૈસા આપવાની, આપણી પાસે હોય તો હું કકડાઈ ગયો પપ્પા હે હું માથાકૂટ હાલે છે બેહો. ઓ બેટા શું વાંધો છે કાંઈ નહીં પપ્પા. પપ્પા અમારા હાલાના ઘરના ફરી વાર આવ્યા હતા, આ તમે કીધું ને એમ જ થયું. આ તમને લોકોને છે ને ભાઈ એ મારી છે ને આગવી દ્રષ્ટિ હોય હું કહેતો હોઉં. અને જો ભાઈ કાંડાનું કવત હોય ને તો માણસ કમાઈને છે ને ચૂકવી દે. પણ હવે પણ આ તમારા ભાભી ઘડીએ ઘડીએ અહીંયા તમારી પાસે રૂપિયા લેવા આવે હે એ કઈ વાત વ્યાજબી છે? અને આગલા જે ચૂકવા નથી ને પાછા લઈ જાય દવા. જો પપ્પા એની પરિસ્થિતિ યાર ખરાબ છે, ભાઈનું કામ નથી ચાલતું એટલા માટે. મને ભાભીએ તો કીધું ખબર છે, ભાઈ તો બિચારા દવા પીને એનું જીવન ટૂંકાવાના હતા. જો બેટા એ પરિસ્થિતિ ગમે તે હોય હે કાં રૂપિયા ઓછા રૂપિયા ચલાવી લેવાનું હોય અને કાં પછી છે ને બે માણસની વચ્ચે કહેવું પડે કે આ પરિસ્થિતિ છે એટલે છે ને કોઈક મદદરૂપ થાય. એમાં એવું છે પપ્પા કે અત્યાર સુધી મારા ભાઈએ કોઈ સામું હાથ લાંબો નથી કર્યો અને અત્યારે એને એમ કે હાથ લાંબો કરે ને તો મરવા જેવું થાય, એટલા માટે ભાભી બિચારા મને આવીને વાત કરે છે. કાંઈ વાંધો નહીં, તું ચિંતા કર માં, હું છે ને એને પૂછી લઈશ, એને પૈસાની જરૂર હશે ને તો હું આપીશ, બરાબર? તું ચિંતા ન કરતી. આ તો એક કામ કરની ભાઈ વાત સાચી એ તું સામેથી ફોન કર હે એટલે પણ જો ભાભી અહીંયા આવ્યા હતા ને હું ના કહેતા પાછા ભાભીને ખીજાશે એટલે. હા હા, નહીં કહું નહીં કહું. આ તો રૂપિયા લેવા જાઉં દોણી હંતાડવી હે છાસ લેવા જાઉં દોણી હંતાડવી એવું નથી કહેવાતું. એ જ વાત થઈ ને બની, માણસની પરિસ્થિતિ ખરાબ હોય ન હોય એવું નથી કહેતા, બધાના દી હરખાનો ક્યારેક આપણો કપરો સમય આવે, પણ માણસ વાત કરે તો એનો રસ્તો નીકળે, પણ વાત જ ન કરે મનમાં ઘૂંટાયા કરે તો આપણે શું કરવું? હું આને એ સમજાવું છું કે તારા ભાઈને તકલીફ છે તો આવીને બે પગલે નવાય, હું એનો બનાવીશું, એનો દુશ્મન તો સૌ નહીં. હા મારથી બનતી મદદ કરીશ, હું એમ નથી કહેતો કે એનું ઘર ભરી દે હું, પણ જેટલી મારથી ટેકો થાય એટલો ટેકો હું કરી. અને પણ આપણે કરતા જ આવ્યા ને ટેકો, ક્યાં નથી કરતા તો? આવ્યા? દેવી જ છે એવી પૈસા ન દેતા હોય તો બરાબર છે કે હાલો ન આવે, આપણે એક વખત ના પાડી દીધી હોય અને રિહાઈ ગયા હોય તો વાત અલગ છે, પણ પૈસા દેવી છે, વ્યવહાર કરવી છે અને એનું સાચવી હોત ને લેવી છે દર મહિને. હા, પપ્પાએ મને એ જ કીધું હતું કે આ પૈસા છે ને સંબંધ બગાડે, એટલે હું તને કહું કે સૂપું રાખીને એ ખોટું, ખુલીને વાત કરે તો વાંધો ન આવે. અને જો આ અંગત સંબંધોમાં છે ને રૂપિયાની લેવડ દેવડ છે ને આજે નહીં તો કાલે એ મન દુઃખ થાય ને થાય. આ મારો છે ને જાત અનુભવ છે. આ તમને છોકરાને હું કહું પણ તમે સમજો નહીં, તકલીફ ત્યાં છે બધી. ના ના, તમે ચિંતા નહીં કરો, હું છે ને વાત કરી મારા હાળા જે હશે ને એનો એક તોડ પાણી કરી દેવું એને, એટલે એનું ઠેકાણે પડી જાય. અરે ક્યાંક આપણે ટેકો આપવાની રૂપિયા, અરે આપણે ક્યાંક રૂપિયાથી ટેકો આપવી એ વાત તો બરાબર છે, પણ ક્યાંક એ અટવાણો હોય ને તો બે માણસને કહીને એમાંથી બારો હતો કાઢવી કે નહીં? હે હા, તું જા બે કે સાહેબ કહેવાનું જા. માણસ કંઈક દિલથી આમ વાત કરે, ખુલાસો કરે તો એનો નિકાલ આવે. હા પડી કાંઈ ઠેકાણે મૂકે નહીં, આ કીડિયું બીડિયું સડે. આ બાયુને તો શું કેવું હવે, કીડિયું થઈ ગઈ પાણી પીવું છે શેમાં પાણી? ના કાંઈ છે નહીં, જો કીડિયું થઈ છે ને આ પડી કાંઈ એમને પેડા ઉઘાડા ખાઈને મૂકી દો. શું કરવું થાય રાખ્યો કેટલીક વખત. અને હું કહેતી હતી આજ સવારે ક્યાં ગઈ હતી? કાંઈ નહીં બેનને ઘરે ગઈ હતી. બેનની ઘરે પણ શું કામ હોય વારા ખતે? એટલે આટો મારવા. હા આટો મારવા. આ મને કઈ ન જવાય? આ હું કેટલીક ગોતતી હતી ક્યાં ગઈ. આ કાંઈક કામ હોય ને તો જ તું ગઈ હોય, એમની ન ગઈ હોય મને ખબર છે. હવે બેનનું ઘર કેટલે? હા ઓલું કહેવાય ને કે મામાનું ઘર કેટલે દીવે બળે એટલે. હા એટલે એવું છે. દોડીને જવાય એમ ને, એ બહુ ન જવાય બેનું ઘરે. એમાં શું વાંધો? લે આપણી દીકરી છે ને જાય છે એમાં કઈ વાંધો? કઈ પારકી થોડીક છે? મને ખબર છે આ તું કામ વગરની ત્યાં જાજ નહીં, કાંઈક કામ હશે તારે. લ્યો મારે શું કામ હોય? આ તો નવરી હતી તે મને એમ થયું કે લાઈન બેન પાસે આટો મારી આવું, શું કરે શું નહીં. પાછા પૈસા લેવા નહોતી ગઈ ને? ના હવે પૈસા છે ને લેવા જાઉં તે ઘડીએ થોડાક બેન પાસેથી રૂપિયા લેવા એટલે જ કહું છું પૈસા માગતી નહીં. અને આ જો આ જેટલું ઘરમાં હોય ને એ પ્રમાણે રહેતા શીખાય. જેટલી આપણી પસેડી હોય ને એટલી ખોટ તણે. આપણે ઓછા રૂપિયા હોય ને તો ઓછા રૂપિયામાં કેમ ઘર ચલાવવું ને એ આપણી બાયુના હાથમાં છે. એટલે આદમી પાસેથી ન હોય ને લાવો ન કરાય. ના ના કાંઈ ન બોલું ને બસ ક્યાં વાત રહી. હા તઈ હું આ ઉપાડો લીધો તો એટલે સોનાને સેલ કરાવી છે એમ? ના રે ના બે ગઈ સાનું મને ખાલી ઉપાડો જ લીધો તો. કાંઈ બેઠી નહીં હોય, મારા છોકરાનું લોહી પીતી છે મને ખબર છે. ના રે ના એક જ વાર લોહી પીતું હતું, બીજી વાર નહીં.
એક જ ઈ વાત. બિચારો કેવો નિમાણો થઈને ફરતો હોય ખબર છે? એક તો જો આ ઘરમાં ખાવાના ઘટતા હોય ને એમાં તું એમ કે લોહી પીતી હોય કે મારે ઓલું લેવું ને ઓલું લેવું, એટલે છોકરા પછી નો તને ના પાડી શકે અને નો કાંઈ બોલી શકે. ઘટે છે ને આ પાણીપુરી ખાવાનું કે દિવસનું મન થયું સ્વામી, જઈ નથી શકતા આપણે. 20 રૂપિયાનો હિસાબ કરવો પડે છે. હા તે કરવો પડે બાપા. આ 20 રૂપિયા હું રૂપિયાનો હિસાબ કરવો પડે. પૈસા ન હોય ને ત્યારે ક્યાંકથી કામ પાવલી મળે ને તો એ ગળી મધ જેવી લાગે. કેટલું લેવાનું છે મારે જુઓ ને. બંગડી તૂટી ગઈ હતી, ઘડિયાળ પહેરું હાથમાં, એક હાથમાં માતાજીનો દોરો છે. ઠૂઠાનો લાગે ને. થોડું કઈ તું મળવા ગઈ હતી કહેતી હતી ને ઓલી દુકાને થોલું લાવીને ઓલી સુડલી લઈને બંગડી લઈને તો પહેરવા મળો. એ કઈ મામેરા મૂકવાની નથી. નથી ગમતી એ બધી જૂની ફેશન. બસ તમારે છે ને જૂનું ફેશન બહુ થઈ જાય, નકરું નવું નવું લેવું હોય. તમારા પાટલા હારા છે, આપી દો. લઈ જા હવે, એ લઈ જા. તારો આમાં જે હોય તું લઈ જા. આ ખોટા ઓલા બગસરાના આવે ને ઈ છે ઈ જો અરે ભણાઈ ના, ગયો. આપણા માટે બગસરું એ સોનું જ ગણાય ને અત્યારે તો તો હું પરિસ્થિતિ પ્રમાણે. હું ઈ જ કહું છું તો પછી છે ને આ ઓલું હોનાની વસ્તુ ન મગાય. આ બગસરાના દોરા પહેરીને મન મોટું રખાય કે આ મેં હોનાનું પહેર્યું. આ તો હોનું એટલે કહું મમ્મી, હોનું પહેર્યું હોય ને તો પાડોના કોક પૂછે ને તમારે આમ પાવરથી કેવા થયા, મારે હોનાનો ચેન છે, ખોટો નથી. આ પણ આ બગસરાનો હોનાના આટી મારી દે એવા આવે છે ને કોઈ થોડું આમ આમ ઓલું શેક કરે સોનાનું શેક. ખોટું બોલતા ના આવડે મમ્મી મને જરાય. ના રે તને જ ખોટું બોલતા ક્યાં જરાય આવડે? તું જ કોઈ દી ખોટું બોલે જ ખોટું નહીં. થોડુંક બોલાય. કોક એમ કે તાર હાવ ખોટું બોલતા શીખવાડે. ના ના, મારે હાવ તો બહુ ડાયા છે, મને હાચ જ શીખવાડે. નહીં હવે છે ને આ માખણના લોંદા સોટાડવામાં છે ને પાછા વળો. કાં અત્યારે ઘરમાં જ માખણ નથી, માખણના લોંદા ક્યાંથી પણ તમે એટલે તો ચોટાડો? જીભેથી સોટાડ. ઘરમાં તો નથી, ઈ તો મને ખબર છે. આ તો બોલી બોલીને હા. સોટાડ. એટલું થોડુંક દૂધ લે તો માખણ ઉતરે છે. અત્યારે દૂધમાંય કાપ મૂકી દીધો તો છે. બધે મૂકવો પડે. દૂધમાં હું હવે ખાવામાં મૂકવો પડે. 4 રોટલીની જગ્યાએ 2 રોટલી ખાવી પડે. અરરરરર, તો હું ભૂખી રહીશ મમ્મી. હા તે રે ને તો સારું ને, એટલે જાડી જ ન થા. હમણાં તો થોડીક જાડી થઈ ગઈ છે. હું હવે દુબળી પડી ગઈ. હમણાં ક્યાં એટલું બધું ખાવું છું. ઓલું તો પેલા સારું સારું ખાતી, હમણાં તો કોઈ દી આપણે કેદુનું રસોડામાં સારું કંઈ બનાવ્યું નથી. હા તો પણ એ જ કહું છું, જો જ્યારે સારું હતું ત્યારે હું કોઈ દી તમને ના પાડતી હતી. તમે એમ કે અમારે હોટલમાં જવું છે, ઓલા પાણીપુરી એવું છે. બનાવી છે અને ઓલા રોટલા મંગાવતા ને અહીંયા શેકતા ને મેં કોઈ દી ના પાડી છે? આ હોટલ બહુ યાદ આવી છો. તમારા પાસે થોડા ઘણા પૈસા હોય તો હાલો ને આપણે બે જઈએ. હા મારી પાસે છે ને કાંઈ રૂપિયા નથી અને હોય ને તો બગાડવાના નથી. બાર એવા ખાવાના છે ને એ ભડભડિયા બંધ કરી દો. ખાલી આપણે ઢોસો ખાઈને આવતા રહે. હાલો ને, આપણે પીઝા બીઝા નહીં ખાઈએ. ઢોસાનો ભાવ જોશો ને આ પેપરમાં ને આ બધામાં આવે છે. આ 150 200 રૂપિયાનો એક ઢોસો આવે કાગળ જેવડો. એટલેય ન પૂગે. તો કાંઈ ને આપણે બે અડધો અડધો ખાવું, એક મગાવું. પણ કહું છું તો ખરી, અત્યારે ક્યાંય જવા નથી. શાક ને રોટલા કરીને ખાવ, નકર સાય વઘારીને ખાઈ લેવાની. શાક ન હોય ને તો અત્યારે શાકના ભાવે કેટલા છે. છાશ વઘારીને પછી છાશમાં સોળીને રોટલો ખાઈ લેવાનો. પછી હું એ તો ભીનું ભીનું લાગે. આ ઈ કેમ બધુંય ગળે? ખાવું પડે. કાંઈ ન હોય ને તો મીઠું રોટલો ખાઈને છે ને દિવસો કાઢવા પડે, સમજી? ખાવ આવી હાલત. હા જરાય તો ઈ તો ગમતું છે જ ને. આ મળ આમ કંઈક આ બધું હરખું કર. આ જો આ કેવું પડ્યું છે, નકર ખાવામાં જીવ રાખમાં આ બધા ઠોસરા પડ્યા છે એને કર હરખા. કરું જા કરી નાખું. હા તો કર. આવી હા બોલો. કેમ છે? સારું? હારામ હારું છે. આ તમારો ફોન આવ્યો હતો. હા ફોન આવ્યો હતો એટલે જ તે. હા તે બોલો નહીં, કેમ ફોન કરવો પડ્યો? કાંઈ કામકાજ હતું? કામકાજ તો ઉપાધિમાં છો તો કયો, તો મદદ કરી દઉં કંઈ. હે ને? પૈસા ટકાની ગમે એની બીજી બહારની તકલીફ હોય કાંઈક તો કયો એમ. એટલે તમે મને પૈસાની મદદ કરશો એમ? હા તો કરી દઉં. મારી પાસે ભલે ન હોય પણ કાંઈ તકલીફ હોય તો કયો, આપણે લાઈટ ઓળખાણ છે, એડજસ્ટમેન્ટ કરી આપું એમ. કંઈ ઉપાધિમાં હો તો. બાકી ન હો તો કાંઈ વાંધો નથી. આમે તમે મારા બનેવી છો. મદદ બેનને કરવી એમાં કંઈ કોઈને પૂછવા ન જવાનું હોય. હે આમાં અર્જન્ટ ફોન આવ્યો એટલે મને તો એમ જ હતું કે તમે કાંઈક ટેન્શનમાં છો. જરૂર છે કાંઈ તો બંદોબસ્ત કરી આપો. ના ના મારે તો કાંઈ જરૂર નથી. તો આ તો કેમ બોલાવ્યો? સારું સમજાતું નથી કાંઈ. આ તમારે ભૂણા ધંધામાં ડીમ હાલે છે, ઘરમાં પૈસાની બહુ ભીડ છે, ખાવાનું કરિયાણાના પૈસા ચૂકવવાના નથી, દૂધવાળાના બિલ ચડી ગયા છે, આવું બધું તમારા ઘરમાં હાલે છે. આવું બધું તમને વળી ક્યાંથી સમાચાર મળ્યા? હા એમ છે, મંદી હાલે છે. કામ જે પેલા
લાખ રૂપિયાનું થતું હતું એની જગ્યાએ 25-30 હજારનું થાય છે, પણ હું એ પ્રમાણે જીવન જીવું છું, મને કાંઈ તકલીફ જ નથી, મારી માથે લેણુંય નથી. આ તો એટલે જ મેં તમને પૂછ્યું કે તમારે કાંઈ તકલીફ હોય તો મારે. એક મિનિટ તો પછી આ મારા બેન ઘરે આવીને તમારી બેન પાસે આ પૈસા લઈ જાય છે કે હમણાં ઘરમાં પૈસા નથી, મહેન્દ્રભાઈ માગી નથી શકતા, કારણ કે કોઈ દિને રૂપિયો હાથ લાંબો કોઈ પાસે કર્યો નથી, એટલે ઈ સ્વાભિમાની માણસ છે એટલે માગી નથી શકતા. તો પહેલાં આવ્યા ત્યારે 25,000 રૂપિયા લઈ ગયા હતા ને હમણાં પાછા આજ આવ્યા હતા તો એ 50,000 રૂપિયા માગતા હતા. આ વખતે જેગોએ એવું કીધું કે મારે તમારે જમાઈને પૂછવું પડશે, દીધા નથી. એટલે હું એ હાટું આવ્યો કે તમારે ભી હોય તો હું તમને પૈસા આપું, તમે મને વાત કરો. કહું તો શું એલા ભાઈ, મારે કહેવાની ભી આ ભી ખરી, પણ મારે કોક પાસેથી 25-50 હજાર રૂપિયા મારે ખાવા હાટું ગોતવા પડે, એવા દી હજી ભગવાન કરે હજી આવ્યા નથી મારા. તો પછી અમારા બેન ખોટું બોલીને પૈસા શું કામ લઈ જાય છે? એટલે જલપાની વાત કરો છો તમે? હા, જલપા બેન મારા ઘરે આવ્યા હતા ને તમારી બેન પાસેથી મહિના પહેલા 25,000 રૂપિયા લઈ ગયા હતા ને આ મહિને પાછા આવીને 50,000 માંગ્યા છે. એટલે આ વખતે જીગુઈ દીધા નથી, એટલે એણે કીધું કે હું તમારે જમાઈને વાત કરી, એટલે એણે મને જીગુઈ વાત કરી. તો મારા પપ્પા એવું કીધું ભાઈ તારા હાળાને ભી હોય જરાક પૂછ, તો હોય થોડોક ટેકો કરજે. એટલે હું તમારી પાસે તો ભાઈ તમે કઈ ન વખતે તું સામે હાલી ભાઈ તમે માગો મારી પાસે, જરૂર તો હું આપું. એટલે આમ જો મારી સાંભળો, તમે કોસ મનમાં નહીં રાખતા હો, તમે તાર હોય કહેજો, આમ ખોટું નહીં બોલતા તમે. અને લા ભાઈ, હું મારી જિંદગીમાં ખોટું બોલવું હોય તો બીજા પાસે બોલું, ધંધામાં બોલતા હોય, નોકરીમાં બોલતા હોય, તમારી યારે છુપાવીને મને શું મળવાનું છે? તો પછી પણ જલપા તમારી પાસેથી પૈસા લઈ ગઈ અને મને વાતની જાણે નથી, પણ હું કામ એમ? મને તો હું તો એ ચક્કર ખાઈને પડી જાવ એવી વાત કરી તમે તો યાર. જો મહેન્દ્રભાઈ, આમાં મને કાંઈ સમજાતું નથી કે મારા બેન આવું શું કામ કરે છે. તમારે પૈસાની જરૂર નથી તો મારી બેન ખોટા પૈસા લઈ જાય છે. એમ નહીં, આમ જો બનેવીલાલ, મેં કોઈ દી જલપાને કીધું જ નથી કે તું બેનની ઘેર જાય છે પૈસા લઈ આવજે. મેં કોઈ દિવસ નથી કીધું. એના બાપની ઘેર નથી મોકલતો, હું તમારી ઘેર થોડો મોકલવા? કેવી વાત કરો? મારે પૈસાની જરૂર હોય ને મોકલો તો એના બાપની ઘેર મોકલું, બેનની ઘેરે હું રૂપિયા લેવા થોડો મોકલું? નહીં, એણે તમે મોકલે એવું કીધું નથી. એટલે એણે એવું કીધું છે કે આ પૈસા જે અહીંથી આપે છે ને એ મારા બેન ત્યાં આવીને એમ કે હું મારા પિયરથી લાવી છું. એટલે ખોટું બોલીને જીગુને કીધું કોઈ ઘરમાં વાત નહીં કરતા પાછા, એવી રીતે પાછું કીધું. એટલે જ મને અસર જ થઈ. મેં તો ભાઈ મહેન્દ્રભાઈ કદાચ એને ખબર પડે તો ખીજાય, પણ હવે આ બધી રમત કરવાનું કારણ મને કાંઈ સમજાણું નહીં. એટલે તમે જરાક આનો તાગ મેળવી લેજો. જો કે મને સારું દુવિધામાં મેલી દીધો, વિચારમાં પાડી દીધો. મારે તો હવે આગળ કૂવો ને પાછળ ખાય, ભાઈ ક્યાં જાય આ એવે હાલ થયા મારા તો. ના તમે એમ કહો છો પૈસા લઈ જાય, મારા ઘરમાં એટલી મોટી તકલીફ નથી, ખાવાના ગોતવા પડે. જલપા તમારી પાસે પૈસા લઈ જાય ને એમ કહે છે કે હું મારા બાપની ઘેરથી લાવી. હવે જલપા આવું શું કામ કરે છે એ મને કેવી રીતે ખબર પડે? એ તો તમે પૂછો ઘેર જઈને તો ખબર પડે. પૂછવું જ પડે ને. આમ કઈ મારા નામે સરી ખાય એ તો બેનની ઘરે. હવે કામ કરો, તમે અટાણે ઘરે જાઓ, હું હમણાં તમારી બેનને લઈને આવું. બેહીને આનું કાંઈક નિવારણ લાવી, કાંઈક ભાઈ તકલીફ હું છે કાંઈ ત્યાં અટવાના નથી ને એ કે બરાબર. તમે ઘરે પોગો, હું આગળ તમારી બેનને લઈને આવું. હા મમ્મી, બોલ ને, કેમ ઉદાસ આવ બેઠો છે, મોઢું પડી ગયું છે એમ? જલપાનું કામ હતું ને એટલે એની વાટે બેઠો હતો. જલપા ક્યાં ગઈ? જલપા તો ઓલા બાજુમાં ઓલા પ્રકાશ છે ને એની ઘરે દીકરી નાની થઈ કે નહીં એટલે ત્યાં સઠીમાં ગઈ છે. પણ શું કામ છે બોલ ને? તો 4-5 કલાક પહેલા આવશે નહીં? હા જો હા, કેટલા ટાઈમે આજુબાજુવાળા બધા ભેગા થયા હોય ને એ સઠ્ઠી કરે ને નાસ્તા પાણી કરે ને પછી બધા હી હા હા કરે, ઘડીક બેહે, એટલે એટલા તો હાસા જ. વાત તો એની સાથે કરવા જેવી જ હતી, પણ હવે તમે આવ્યા છો તો તમારી સાથે કરી લો. હા બોલ ને. હા, કુમારનો મને ફોન આવ્યો તો, મને મળવા બોલાવ્યો હતો. ના તો ગયો તો? હા, અને ત્યાંથી મળીને આવ્યો ને ત્યારે પછીના એક જ સરખું મારા મગજમાં ભૂત સવાર થઈ ગયું છે. વિચારો કરું છું નકરા કે આવું જલપાએ શું કર્યું હોય છે, શું કામ કર્યું હોય છે. હા પણ કર્યું હું તું કે તો ખબર પડે ને. હા, આ જલપા અવારનવાર બેનની ઘરે જઈ અને 5,000, 10,000, 25,000
અને 50,000 સુધી પૈસા લઈ આવી છે. 50,000? હા, અને ઘણી વખત ગઈ છે, એકવાર નહીં. તો શું આ બધી વાતની તમને ખબર છે ખરા? જો આ પૈસાની નથી ખબર. પછી આ ઘડીક વાર પહેલા જ અમે અહીં રસોડામાં હતા ને તો મેં કીધું સવારે ક્યાં ગઈ હતી? તો કે બેનની ઘરે. મેં તો તારે બહુ બેનની ઘરે જવા જોઈએ. તો કે નજીકમાં છે તો હું જાવ જ ને. મેં તારે બહુ બેનનું કામ પડે. કે મને બહુ બેનને મળવાનું મન થાય. હા, એટલે ઈ કહેતી છે હા ઘડીકે મેં તો આ બેનની ન્યા કેમ જાય? આ એટલો બધો હેત ઉભરાઈ ગયો નણંદ ભોજાઈને. હા, આમ તો ઉતરા બિલાડાને ભળતું હોય એવું ભળે નણંદ ભોજાઈને, પણ હદથી વધારે જવા લાગી છે. તો મને એમ કે એમનેમ જતી હશે. અને ખરેખર કહું તો મને એ પણ નહોતી ખબર કે બેનની ઘરે આંટો મારવા જાય છે અને ત્યાં જઈને કેવું કેવું બોલે છે. મમ્મી તમને ખબર છે? મને કાંઈ ખબર નથી બટા. ત્યાં જઈને કે તમારા ભાઈને હમણાં કામ ઓછું થાય છે. હા, કામ ઓછું થાય છે એ ખોટું નથી બોલી, પણ બીજું ઘણું બધું એવું બોલે છે કે હમણાં તંગી છે, મકાનને સીલ મારી જશે, અમે રહેવા ક્યાં જઈશું, તમારા ભાઈને તમે કહેતા નહીં હું અહીંયા આવી છું, તે મને 20,000 આપો નહીં, 25,000 આપો નહીં, હમણાં બહુ તંગી છે, હપ્તા ભરવાના છે, ઘરે ખાવાના નથી, કરિયાણાના નથી, આવું કહી અને પૈસા લઈ આવે છે. એમ નહીં, પણ તો એ પૈસા લઈ આવીને બધા નાખે છે ક્યાં? એ ઘરમાં થોડી આપણને પૈસા દે છે. હા, હું એ જ વિચાર કરું છું. એટલે જ તો મેં તમને વાત કરવાનો વિચાર કર્યો કે જલ્પા નથી ને, તો મેં કીધું તમને વાત કરું. તમને કદાચ આ બાબત કાંઈ ખબર હોય તો એમ. મને તો એવી મેં તો ખાલી દાંત કાઢતા કીધું કે મેં કીધું આપણે હમણાં અહીંયા ઘરમાં થોડીક તંગી છે પૈસાની. મેં તો બેન પાસે પૈસા માગતી નહીં. કે ના મમ્મી હું થોડી પૈસા માગું બેન પાસે. તો મેં વાતમાંથી એટલું તેને કહી દીધું. આપણે થોડી બેન પાસે પૈસા માંગવાના હોય. કદાચ ગમે એટલી તંગી હોય તો તંગીમાં જીવન જીવી લઈએ એવા માણસો છીએ આપણે. આ પૈસા એ તો બેન પાસે. હા, કદાચ જરૂર પડી હોય તો પહેલો ફોન હું મારા સસરાને કરું, થોડા કેપેબલ છે તો માંગી લઈએ એમ, અને મદદ કરે તે. પણ બેન પાસે માંગવા એ તો હવે દીકરીઓનું ખવાય આપણે. એ કયા ભવે છૂટી દીકરીનું ખાઈ તો. અને આપણે થોડું એને કહેવાય છે કે ભાઈ મને પછી પસા ઉછીના આપી એમ. મેં એને એ જ કીધું જો જેવું હોય ને એવું આપણે ભોગવી લેવાય. સારું હોય ત્યારે આપણે સારું ખાતા પીતા ભરતા ફરતા બધું કરતા હતા ને. અત્યારે સમય થોડોક મોડો છે તો એ પ્રમાણે રહેવાય. કાંઈ ન હોય તો મેં કીધું શાહ ને રોટલો ખાઈને બેસી રહેવાય. તો કે એ કેવું લાગે? મેં કીધું એ જેવું લાગે. મીઠું રોટલો ખાઈ લેવાય. હા, એને તો ક્યાંથી પોસાય છાશ ને રોટલો. આ જ્યારે વધારે કામ થતું હતું ને રૂપિયા આવતા હતા ત્યારે એને સારું લાગતું હતું. મારે તો બહુ સારું 2 ફાર્મ રૂપિયા વાપર્યા છે ના પાડવા છતાંય. પણ હવે ઓછા રૂપિયા આવે છે તો એનાથી છે ને જીરવાતું નથી, સહન નથી થતું. આજ મને શું કે ખબર કે મમ્મી હોટલ બહુ યાદ આવે છે. કે હાલો ને તમારા પાસે પૈસા હોય તો આપણે બે ઢોસો ખાવા જઈ લો. મેં કીધું એટલો કેવો ઢોસો 150, 200 નો ઢોસો આવે અહીંયા ન પૂગે. તો કે આપણે અડધો ખાઈને વહી આવશું. મેં તો મારી પાસે પૈસા જ નથી. ઢોસા ખાવામાં છે ને હું ડોસો થઈ ગયો છું. પણ આ જલ્પા પૈસા શા માટે લેવા જતી હશે મને કાંઈ સમજ નથી પડતી મમ્મી. આપણે એને પૂછવું તો પડશે ને. તો પૂછવું તો પડે ને. તું પૂછજે અને હું એ પૂછી જોઈ. આપણે પૂછવું તો જરૂરી છે. આપણે ઘરમાં દીધા હોય તેમ થાય કાલો ભાઈ એને ઘરમાં દીધા. હવે ક્યાં નાખ્યા શું કર્યું એ શું ખબર. સમયે મને કીધું છે કે તમે ઘરે જાઓ, હું તમારી બેનને લઈને આવું છું એવું કહ્યું છે. તો બધાની હાજરીમાં આપણે પૂછીએ ને તો કદાચ છે ને એની ચોરી પકડી જાય. અને હાસુ બોલી દઈ. હા, કારણ કે એની પાસે પછી કોઈ છુપાવવાનો રસ્તો રહેશે જ નહીં. એ બેનને જમાય સામે હોય એટલે તો એને હાસુ બોલવું જ પડે ને. એની પાસે લીધા હોય પૈસા એટલે. હા, એ વાત તમારી સાચી છે. હવે હું જોઉં છું કે જલ્પા શું કામ પૈસા બેન પાસે લે છે, એ બધો ખુલાસો કેવી રીતે નથી કરતી. સાચું એને બોલવું જ પડશે. બોલવું જ પડે ને. પણ કાંઈ વાંધો નહીં. ઉપાધિ ઘરમાં એ આવશે ને એટલે દૂધનું પાણીનું પાણી થઈ જવાનું છે. પણ જો મમ્મી, આ બેન ન આવે ને ત્યાં સુધી જલ્પાના મોઢે આ વાત પહોંચાડતા નહીં. હા, હું તો કંઈ ખબર નથી ને એમ જ ડાયરેક્ટ એ લોકો આવે ને તઈ જ. ઓકે. હા, મારા બેન કઈ બાજુ ગયા છે? મમ્મી કહે છે કે પડોશમાં છોકરી થઈ એની છઠ્ઠી છે. હા, તો આવશે આગળ. તો 5 કલાકથી બેઠો છું. 5 જોઈને મારો દીકરો બેઠા છે. હવે આવે તો સારું. 5 વાગ્યાની ગઈ છે. 5 વાગે ને ગયા છે? હા, મોટી ફૂઈ થઈને જાય ને પોટી પાડવા, કંઈક હોય ને નામકરણ કરવાના છે. સરસ. એને કરવાનું હોય ને બધું આજુબાજુ. બધું આવડે બહુ ને એને. પણ આમ જો આવે એટલે શાંતિથી વાત કરજો. સાચી વાત છે હો. ભાભીને બધું આવડે છે તો બહુ. એ તો મેં જોઈ લીધું. એટલે જ બધાય બોલાવે. આમાં તો
મને કંઈક બોલાઈ જાય તું છે ને બુદ્ધિ વગરની તું સો આમાં અડધી તું. તોય પણ ન હું- લે બેન આવી ગયા. તમે કઈ એવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હમણાં જ આવ્યા અંગ્રેજી. હું હમણાં જ આવ્યો છું. જય શ્રી કૃષ્ણ. ઘરના જય શ્રી કૃષ્ણ નો કહેવાનું. પાણી બાણી પીધું કે ભરતી આવું હું અત્યાર સુધી ઘરમાં નહોતો. તો? એને ચા ને પાણી ને બધું પાઈ દીધું. હો હું ઘરમાં નહોતો એટલે મેં જય શ્રી કૃષ્ણ કર્યા. હમણાં જ આવ્યો તારી હારો ભાઈ હું તમારી પાસે તમારે વાત કરવા આવી. આ હવે તમારે સારું છે ને કઈ પૈસા પૈસા જરૂર નથી ને? આ તમારો ધંધો હમણાં બરાબર હાલતો નથી. પણ બેન તમારા મકાનના હપ્તા ચડી ગયા છે. અરે તમારે બેન હાવ હું બંધ વાત કરું તને આ 3 હપ્તા સડી ગયા. બેંક વાળા છે ને મને લોહી પી દે. બેંક વાળા મારું લોહી પી ગયા છે. આ સીલ મારવા સુધી પોગી ગયું છે આ બધું. પણ ઈ તમે હું કામે ઉપાધિ કરો થઈ જાય બેન હવે એમ બધું નહીં, ધીરે પણ આ ધીરે બધી વાત તને કોણે કરી? ભાઈ તમે તો દવા પીજા એટલા બધી તમે હા તમારા મરું એટલી જ વાર. જો આને નો રોક્યો હોત ને તો કાયદેસર દવા પી જાત. હો કુમાર હાસુ કહો. એટલે જ મેં ભાભીને બિચારાને પૈસા આપ્યા હતા કે જાઓ તમે ઘરમાં બધું. એ હારું કર્યું તે એને પૈસા આપ્યા ને એ એકદમ હારું કર્યું. એ પૈસા મારે કેટલા કામે આવ્યા તને ખબર છે? આ બધુંય લેણું મારું સુકવાઈ ગયું બોલ. પણ મારી વાત તો સાંભળો. આ તમારે પૈસાની તકલીફ હતી તો મને વાત કરાય ને. હા ભાઈ શરમ આડી આવી મને કે બેન પાસે કેમ પૈસા માંગ્યા. આ તો ભલું છું જલપાનું કે ઈ પરબારી ને આવીને એમ હોત કીધું કે તમારા ભાઈને નહીં કહેતા નકર મને ખીજા હે. આ પૈસા આપ્યા ને બેન તે હારામાં હારું કામ કર્યું બોલ. હા ભાઈ મેં તો 1.5 લાખ રૂપિયા જેટલી મદદ કરી હો ભાભીની. ગમે એમ તો તમે મારા ભાઈ છો એ મારા ભાભી છે. મારા ભાભી રડતા હોય મારાથી સહન ન અરે થાય. બેન હું તારો આ ઋણ કેવી રીતે ઉતારી. એક તો તું મને રાખડી બાંધી એનું ઋણ તો હું ચૂકવી નથી એક તો અને આટલું આટલા ઋણ. તમારા ભાઈને તમે કહી દીધું હા મારા ભાઈને વાત તો કરવી જ પડે ને. આમ મારો ભાઈ મુસીબતમાં હોય તો પછી એક બેન કેમ સહન કરી દેતી. અને એટલા બધા તકલીફમાં હોય તો મારી ફરજ આવે છે ને કે એની મદદ કરીએ. એટલે પૂછવા આવ્યો હતો હું એને. ત્યાં નીચે નહીં અહીંયા જો અહીંયા. મને પૂછ્યા વગર બેનની ઘરે પૈસા માંગવા શું કામ જતી હતી? હે શું જરૂર હતી પૈસા માંગવાની? મારે બુટી સોના ચેન કરાવ મેં તને કહ્યું હતું ને કે તને સોનાની બુટ્ટી હું દિવાળીએ કરાવી આપીશ. ચેનનું કાંઈ નક્કી નહીં. પછેડી હોય ને એટલી જ હોડ કરાય. મેં તને કીધું તું ને. કીધું તું પણ તમે હર વખત મને બાના જ બતાવ્યા રાખો છો કોઈ દી કાઈ નથી કરાવી દેતા હા, મેં એને કેટલી વાર સમજાયો પણ એને કાંઈ સમજ ન પડે. અને તે દી મેં તને પૂછ્યું તું બેનની ઘરે ગઈ હતી પૈસા લેવા નહોતી ગઈ ને તો કેમ ના પાડતી હતી? તો ના જ પાડું ને કઈ સાચું થોડું કહી દેવાય તો તમે મને ખીજાવ તો પણ તારે એના પૈસા લઈને હોનું કરવાનું શું કામ હતું? કરાઈ દેખ મારો દીકરો વેત થાત ત્યારે. મારે પહેરવું હતું તમે લોકો આને સમજાવવા આવ્યા છો તો સમજાવો. નહીં તો મારાથી છે ને ન થવાનું થઈ જશે. કા મારું ઘર ભાંગશે અને કા પછી મને પોલીસ વાળા પકડી જાય. ના, એવું ન કરવાનું હોય ભાઈ. મારી વાત સાંભળો. શાંતિ રાખો થોડીક. હાયલા કરે સંસાર હોય ને બેન. આ તમારે આવું બધું કરાવવું હતું તો માણા પૈસા ઉછી ના માગે. આ તમે તમારી નણંદને ભોળવી અને છેતરીને પૈસા લઈ જા ખોટું બોલીને એનો શું મતલબ છે? હા તો આ કેટલા વર્ષ થઈ ગયા કોઈ દી કાઈ મને સારી વસ્તુ નથી લઈ દીધી તો મને હરખ ન હોય અત્યારે હજી પહેરા ઓઈઠા જેવડી શું કઈ ગંદકી થોડીક થઈ ગઈ પણ વાત તો સાંભળો. વાત તો ભાભી, સાંભળો. ભાભી આપણા પતિની જેટલી આવક હોય ને એટલામાં આપણે રહેતા અને જીવતા શીખી જવાય. આ કોઈના બંગલા ભાડીને આપણે આપણા ઝૂંપડા ના બાળી હા નખાય. તમારે સારું છે ને એટલે આ રે તો ખબર પડે મારી જેમ કેટલે વૈયા હુઓ થાય હું એમ જ રહું છું. પૂછો કોઈ દિવસ પણ મેં કોઈ વસ્તુની જીદ કરી છે? બધી વસ્તુ વગર ચલાવી લઉં છું ઘરમાં હું. એવું છે. આમે એમને પૈસા ભેગા નહીં કર્યા હોય. હા પણ તે કેમ એકવાર વાત ન કરી કે હું ભાભીને પૈસા આપું છું? એમ આ કેટલી વાર આવી છો? પણ ભાભીએ મને ના પાડી હતી ને એવું કીધું કે તમારા ભાઈને જો ખબર પડશે ને તમે પૈસા આપ્યા તો તમારા ભાઈ નહીં લે. અને ભાભીએ જે રીતની વાત કરી ને એનાથી મને બહુ પેટમાં બળતું હતું ભાઈનું. એ કે તમારા ભાઈ દવા પીવાના છે તો કાંઈક શરમ આવવી જોઈએ તને. તું તારા ઘરવાળાને દવા પાવા બેઠી હતી તારી બુટ્ટીને ચેન હાટું થઈને. હે વિધવા થાવું જ તારે માંગનું સિંદૂર ભૂસવું છે આ હું કેમ બોલો છો તો હું કીધું તું તે ત્યાં જઈને. એ પાછું અત્યારે બોલો છો હા તો શું બેન એ કાંઈ ખોટું નથી બોલી રહ્યું. એક ભાઈ માટે છે ને એની બેન સૌથી વધારે મહત્ત્વની હોય. એની બેનને યારે તમે આવું કર્યું ને એટલે દરેક ભાઈ બોલે. હા તમે બેન જે કરી છે ને એ હકીકતમાં ભૂલ જ કહેવાય. જો મારે તમને કાંઈ કહેવાય નહીં. આ તમારા ઘરનો મામલો છે પણ તમે કર્યું છે એ ખોટું જ કર્યું છે. આવું તમારે ન કરાય. ભાભી થોડાક તો સિરિયસ થાવ રિયલીમાં. આ કંઈ તમે કંઈ રમત નથી રમી કે નાના છોકરા જેવી તમે હરકત કરો છો. આ સિરિયસ વાત ચાલે છતાં પણ તમે મેચ્યોર જરા પણ નથી અત્યારે. પણ મેં એને કેટલી વાર સમજાવી. હે પણ મમ્મી જો
જો મારી ભૂલ તો છે, હું માનું છું કે મારી ભૂલ છે, પણ મને શોખે હતા. પણ જો આ ચેન ને બુટીનો હરખ તો હતો મને, પણ હજી મેં કરાવવા નથી નાખ્યા. બેન પાસેથી જેટલા પૈસા લઈ આવી ને મેં ભેગા કરીને કબાટ ખૂબ ખૂબ આભાર તમારો. આ તો તમે આપી પૈસા બસાવીને રાખ્યા. હે? મેં- વાપરી નાખ્યા હોત ને ખોટી રીતે ક્યાંય નથી વાપરા. આ મારે ખાલી ચેન ને બુટી જ કરાવાતા, એટલે એક એક રૂપિયો છે ને મેં હાચ્યો છે. અરે જલપા, એવું તો નથી ને કે આપણા ઘરમાં પહેલેથી આવો સમય છે. અરે લાખ રૂપિયાનું હું કામ કરતો હતો ત્યારે ખુલ્લેઆમ જિંદગી જીવતા જ હતા ને. હમણાં ઓછો પગાર આવે છે તો એ પ્રમાણે જીવતા શીખ ને. આ દિવાળીમાં થોડો ઘણો પગારનો વધારો આવશે. મેં તને કીધું હતું ને બોનસ આવવાનું છે. પણ તમે કે કામ હારી જગ્યાએ વધારે પગાર આવે એવું ગોતી લ્યો અરે ને. બેન એવું ન હોય. આ ધંધો છે, મંદી તેજી આવ્યા કરે, બધાના દિવસ હરખા નથી હોતા. એટલે મારે અહીંયા કાંઈ 2-3 લાખ રૂપિયાની આવક નથી. અમે અમારી રીતે જ રહીએ છીએ અને બચાવ પણ એ ભેગા લઈ જાવ ને. જોવો રાજનો પગાર પણ 70,000 જ છે, છતાં પણ અમે ઘર પૂરું પાડીએ છીએ ને, તો ભાઈનો પગાર 50,000 છે જ ને. તો એટલામાં પૂરું પડતા શીખો. અને મને રાજ મારા ખુદના વાપરવાના પૈસા આપે છે ને ભાભી, એ હું બચાવું છું. એ બચાવીને મેં આ 5 લાખ રૂપિયા ભેગા કર્યા. તમને એ ખબર છે? બસ જો હવે મહેન્દ્રભાઈ, આ પૈસા પડ્યા છે ને થોડા ઘટે ને તો લઈ જાજો. એને ચેન અને બુટી કરાવી દો. ના. પૈસા થાય ને તે મને દેજો. ના કાઈ હા, નથી જોતું. ઈ જોવો, લેતા જાજો. તમારા ઘરમાં શાંતિ રહેતી હોય ને તો તમે તારે ભલે પૈસા અહીંયા રહ્યા મારી રહેવા બેન, દો. અમારે છે ને દીકરીનું ઘરનો એક રૂપિયો નો એ તું- બધા આપી દેશે. મમ્મીની વાત એકદમ સાચી છે. ક્યાં ભાવે છૂટીશું તારા પૈસા વાપરીને? અને એવા શોખ છે ને મારે નથી પૂરા કરાવવા મારી ઘરવાળીને. કે બેનું ને બનેવી પૈસા આપે ને હું આને ચેન ને બુટી કરાવી દઉં. કાલે ઉઠીને લોકો વાતો કરશે. આમ તો બેનની વાત સાચી છે, આ કુમારની વાત સાચી છે. હું પડ્યો જ એ કાંઈ. તારી લાલચ ને તારી ડાબલીમાં રાખ. હજુ તને સમજ નથી પડતી કાંઈ કે હું કામ કહે છે. હું પૈસા લઈ આવું દઈ દઈએ આપણાને. અને ચાવલા ઠેલામાં પડ્યા છે, લઈ આય. બેન ને આવજો, હું તમને આપી દઉં. હું સાચે હવે ભાભી મોટા થાય ને તો આવ શરમ ને નેવે મેલી દીધી છે. કોઈ સિરિયસ લેતા જ નથી, બધી વાતી મસ્તીમાં જ કાઢે છે. સાચે હવે બસ અરે બસ કર ને તું પણ, અને તમે પણ શાંત થાવ. જે થયું ને એ જવા દો બધું. હા બેટા, હવે છે ને બહુ ઉપાધિ કરમાં. આમ જો એવું હોય ને તો ચેન કા બુટી કરાવી નાખો. પૈસા આમ હમણાં મારે જરૂર મોટા ભાઈ નથી. આમ જોવો, મારી પૈસા એમને જ પડ્યા છે ને મારી બચતના છે. અમારે અત્યારે કઈ જરૂર નથી. આમ જો તમારા ઘરમાં શાંતિ રહેતી હોય તો મોટા ભાઈ પ્લીઝ કરાવી નાખો ને. અને તમારો પગાર જ્યારે વધારે થઈ જાય તમને પાછા આપજો, તમારા ભાઈ ભેગા થાય ભાઈ, ત્યારે. પગાર મારો 50,000 જ છે, પણ હમણાં હીરા નથી મળતા તો ઓછો અડધો પગાર આવે છે. મંદી કેટલી છે. હાયલા કરે બધું, હાયલા કરે. હવે જવા દો, ટાટા પડો. હા.